મિત્રો, આજે આપણે વાત કરીશું એક ખૂબ જ મહત્વની કુદરતી પ્રક્રિયા વિશે ગ્રીનહાઉસ અસર. સૌપ્રથમ, ગ્રીનહાઉસ અસર એટલે શું? સૂર્યમાંથી આવતા કિરણો પૃથ્વી પર પડે છે. આ કિરણોમાંથી કેટલોક ભાગ પ્રકાશ સ્વરૂપે પરાવર્તિત થઈને પાછો અંતરિક્ષમાં જાય છે. પણ સૂર્યપ્રકાશનો ગરમ ભાગ એટલે કે ઇન્ફ્રારેડ વિકિરણો વાતાવરણમાં રહેલા ખાસ વાયુઓ જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને પાણીની બાષ્પ તેને શોષી લે છે. પરિણામે પૃથ્વી પરનું તાપમાન વધે છે. આ જ કહેવાય છે ગ્રીનહાઉસ અસર. હવે સવાલ એ છે કે ગ્રીનહાઉસ અસર જરૂરી કેમ છે? જો ગ્રીનહાઉસ અસર ન હોય તો પૃથ્વી બરફ જેવી ઠંડી બની જાય. જીવન શક્ય જ ન રહે. એટલે એવું કહી શકાય કે થોડી ગ્રીનહાઉસ અસર આપણા માટે લાભદાયી પણ છે. તો જોખમ ક્યારે? જ્યારે માનવ વધુ પ્રમાણમાં કોલસા, પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરે છે ત્યારે વાતાવરણમાં CO2 વધારે પ્રમાણમાં ભેગો થાય છે, જેથી ગ્રીનહાઉસ અસર વધારે વધે છે અને પરિણામે ગ્લોબલ વોર્મિંગ, હવામાનમાં ફેરફાર, હિમનદીઓ ઓગળવી અને સમુદ્ર સ્તર ઊંચું થવું જેવા ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. આ ખતરાને ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસ પણ થયા છે. 1997માં ક્યોટો પ્રોટોકોલ કરવામાં આવ્યો, જેમાં ગ્રીનહાઉસ વાયુઓ ઘટાડવાની પ્રતિબદ્ધતા લીધી. ત્યારબાદ 2015માં પેરિસ એગ્રીમેન્ટ થયો, જેમાં દેશોએ તાપમાન વૃદ્ધિ 2 ડિગ્રી સેલ્સિયસથી ઓછી રાખવાનો અને શક્ય હોય તો 1.5 ડિગ્રી સુધી મર્યાદિત કરવાનો સંકલ્પ કર્યો. હવે આપણું કર્તવ્ય શું છે? 1. વધુ વૃક્ષો વાવવા. 2. સોલાર, પવન અને પાણી જેવી વૈકલ્પિક ઊર્જાનો ઉપયોગ કરવો. 3. પેટ્રોલ ડીઝલવાળી ગાડીઓ ઓછી વાપરવી. 4. વીજળી બચાવવી. મિત્રો, યાદ રાખજો, પૃથ્વી આપણું ઘર છે. ગ્રીનહાઉસ અસરને નિયંત્રણમાં રાખવી એ માત્ર આપણી નહીં, પરંતુ આખા વિશ્વની જવાબદારી છે.